સાબરકાંઠામાં ખેડૂતોએ આપ્યું વડાલી બંધનું એલાન। કમોસમી વરસાદથી નુકસાનના વળતર મુદ્દે બંધનું એલાન આપવામાં આવ્યું છે। નુકસાનીનો સર્વે કરી વળતર ન ચૂકવાતા વડાલી બંધનું એલાન અપાયું છે। કિસાન સંઘે આપેલા બંધમાં એપીએમસી સહિતના માર્કેટ બંધ। વડાલી એપીએમસી માર્કેટમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા। તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો। કમોસમી વરસાદથી વિસ્તારના ખેડૂતોને ભારે નુકસાન થયું। आंदोलन है कि खेडूतों मागणी है कि 2 तारीखे वरसाद साथे खराब पड़ा और खेडूतोने मोटा प्रमाण में नुकसान थयुं छे। दरेक ने खेडूतोने 100% नुकसान थयुं छे। छतां पण अमे 2 वार आवेदनपत्र आपवा छतां पण अमारी सरकारे कोई मागणी स्वीकारी नथी। जो आवनारा समयमां अमारी मागणी नहीं स्वीकाराय 2 दिवसमां तो आवनारा समयमां जो चूंटणी आवी रही छे तो अमे चूंटणीनो बहिष्कार करीशुं। वडाली तालुकामां दरेक गाममां कोई पण सरकारने प्रचार प्रसार माटे अमे आववा नहीं दઈએ અને બેનર લગાવી અને એનો ચૂંટણીનો બહિષ્કાર કરીશું। એ અમે આજે નક્કી કરી અને પછી છૂટા પડવાના છીએ। સાબરકાંઠા જિલ્લામાં જે કમોસમી માવઠું થયું હતું તેનો સર્વે ન થવાના કારણે જે ખેડૂતો છે તે ખેડૂતો અત્યારે હાલ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। સરકાર સાથે સર્વે કરી તેનો રિપોર્ટની માગણી કરવામાં આવી હતી અને સર્વે કર્યા બાદ વળતર ચૂકવવાની પણ એક માંગ કરવામાં આવી હતી, પરંતુ તે માંગ પૂરી ન થતા અત્યારે હાલ ખેડૂતો જે છે તે ખેડૂતો રસ્તા પર આવી ચૂક્યા છે અને જે પ્રકારના જે આ દ્રશ્યો જોઈ શકાય છે તે વડાલી શહેરના દ્રશ્યો છે। વડાલી કિસાન સંઘ દ્વારા કમોસમી વરસાદ ખાતે જે નુકસાન થવા પામ્યું હતું તે નુકસાનનું વળતર ન ચૂકવાય ત્યાં સુધી ચોક્કસ પ્રકારનું જે આંદોલનો છે તે ગોઠવવામાં આવી રહ્યા છે। આજે આવેદનપત્ર આપી શહેરની અંદર રેલી કાઢવામાં આવી છે અને શહેર સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે। દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા।